નમસ્તે મિત્રો ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા માહિતી કેન્દ્ર આણંદ હું પોતે એસસી કપાસિયા પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું. તો ગ્રાહકો ઘણીવાર છેતરાતા હોય છે અને ગ્રાહકોના અધિકારો છે. ગ્રાહક ઘણીવાર જાગૃત હોય છે તેમ છતાં છેતરાઈ જાય છે. હવે આવી જ એક ફરિયાદમાં જે મકાન ઉપર સોલાર સિસ્ટમ મૂકવાની હોય છે એમાં એક સંતરામ સન ફ્રી એજન્સી નામની એક ફર્મ છે, સોલારનું કામ કરે છે અને મકાન ઉપર સોલાર ઇન્સ્ટોલ કરવાનું કામ કરી આપે છે. જેમાં એક ગ્રાહક છે એને આપને જે બતાવું છું કે સોલાર સિસ્ટમવાળાએ એમને એક બિલ આપ્યું છે એ હું દર્શકોને રજૂ કરું છું કે આ બિલમાં સ્પષ્ટ દેખાય છે કે એક પેકેજ છે સોલાર સિસ્ટમનું 1,81,000 સોલાર સિસ્ટમ નક્કી કરવામાં આવી હતી. એના એડવાન્સ પેટે 60,000 ગ્રાહકે આપ્યા છે. ત્યારબાદ સોલાર સિસ્ટમ કમ્પ્લીટ કર્યા બાદ પૂરેપૂરું પેમેન્ટ 1,81,000 સોલાર સિસ્ટમવાળાને ગ્રાહક આપવાનો હતો, જેમાં સરકારશ્રી તરફથી સબસિડી પણ મળવાપાત્ર હતી. પરંતુ ગ્રાહકે 60,000 એડવાન્સ આપ્યા બાદ આ જે એજન્સી છે એને છેલ્લા 8 મહિનાથી સોલાર સિસ્ટમ નાખી આપી નથી અને વારંવાર કમ્પ્લેન કરવા છતાં હજુ સુધી પણ સોલાર સિસ્ટમ નાખી આપવામાં આવી નથી અને વારંવાર હેરાન કરે છે. હવે આ કમ્પ્લેન ગ્રાહક સુરક્ષામાં આપી છે અને મારી સામે એ જ ગ્રાહક બેઠા છે કે જેમને 60,000 આપ્યા છે ને એમના ઘરે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી આપી નથી. હવે ગ્રાહકને હું પૂછું છું કે તમે સોલાર સિસ્ટમ જે મકાન ઉપર નાખવા માટે નક્કી કરી હતી એમાં કુલ કેટલા રકમમાં નક્કી કરવામાં આવી હતી? ટોટલમાં 1,81,000 નક્કી કરી હતી. એમાં સબસિડી વાત કરતા મને કે એમ કહેતા હતા કે તમારે 1,05,000 જેવા પડશે. પણ મેં એડવાન્સમાં એમને 60,000 આલ્યા અને બાકીના એમને 1,20,000 લોન કરવાનું પણ કહ્યું, પણ લોન ના કરી આપી અને અત્યારે લગીને સિસ્ટમ પર લગાવી નથી. એટલે બાકીની લોન કરવાની, તમારી લોન થઈ નથી? નથી થઈ. અને લોન કોણ કરી આપવાનું હતું? એ એજન્ટ જ કરી આપવાના હતા. એટલે એમને કહ્યું હતું કે હું તમને લોન કરી આપીશ અને એડવાન્સ પેટે તમે 60,000 પહેલું કામ કરતા એટલા માટે મેં એડવાન્સે પૈસા આપ્યા. તમે જે રજૂ કરી છે એમાં 30/5/24 રોજ તમે 60,000 આપ્યા છે, મે 2024. તો આજે લગભગ 8 માસ જેવું થયું કે ત્યાં સુધી સિસ્ટમ નાખી આપવામાં આવી નથી. હવે તમારે શું કરવું છે? પૈસા પાછા લેવા છે કે સોલાર સિસ્ટમ તમારે કમ્પ્લીટ કરાવી છે? પૈસા પાછા લેવા લગીને એને કામ નથી કર્યું એટલે પૈસા તો પાછા સિસ્ટમ નખાવી નથી, પૈસા તમારા પાછા લઈ લેવા છે.